લોકોએ કીધું કે આ આંદોલન કોઈ રાજકીય રંગ માટે નથી, આ તો આપણા બધાના અસ્તિત્વ માટેની લડત છે. અને આપણે સૌ જાણીએ છીએ કે આ સરકારે જે આ રાહત પેકેજ જાહેર કર્યું છે, તો એ પ્રમાણે હું ગણતરી કરું ને તો 1 વીઘાના 3500 જેવા આવે. હવે આપણે બધાને ખબર જ છે કે 1 વીઘાનો ખર્ચો કેટલો આવે, 17 થી 20,000 તો ખર્ચો આવે, એટલી તો મને ખબર છે, કારણ કે હું ખેડૂતની દીકરી છું. તો આ વાત સરકારને કેમ ખબર નથી પડતી કે એટલો ખર્ચો આવે છે? ક્યાં 17 થી 20,000 ને ક્યાં 3500? અને આજે મોટી મોટી સંસ્થાઓ ખોલીને બેઠા છે, એ કોઈને આ ખેડૂત માટે એટલી મોટી આફત આવી છે, એટલું મોટું નુકસાન થયું છે, તો એ કેમ નથી કઈ દેખાતું કોઈને? પછી આ જે એટલા અન્નદાતાનું અન્ન ખાય છે, તો એ કેમ એને અસર નથી કરતું? આજે મોટી મોટી હોસ્પિટલો ખોલીને બેઠા છે, તો હોસ્પિટલ તો પછીની વાત આવી, મોટી મોટી યુનિવર્સિટીઓ પણ ઘણી બધી છે. 2-3% ને બાદ કરતા યુનિવર્સિટીની વાત કરું તો એ લોકો કેમ નથી કહેતા કે આ વખતે ખેડૂતને એટલું નુકસાન થયું છે, તો 1 સત્રની ફી ખેડૂતના દીકરા દીકરીને માફ કરીએ? કેમ ક્યારે એવું કોઈ વિચારતા નથી? એવો વિચાર તો કોઈને આવતો જ નથી, કારણ કે ખેડૂત ઉપર કોઈને દયા છે જ નહીં. અને હોસ્પિટલની વાત